રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા દારૂના વેપલા પર એક મોટો જ પ્રહાર કરવામાં આવ્યો છે। જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી અને બટેટાના જથ્થાની આડમાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે। પંજાબથી સપ્લાય કરવામાં આવેલા આ જથ્થા સાથે પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી તેમને પણ સબક શીખવ્યું છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડા પાડી અને દારૂનો મસમોટો જથ્થો કબજે કર્યો છે। બુટલેગરોએ દારૂ છુપાવવા માટે એક નવો જ કિમિયો અજમાવ્યો હતો, જેમાં ટ્રકમાં બટેટાની ગુણીની નીચે વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન પોલીસે કુલ 8,257 રૂપિયાની બોટલ જપ્ત કરી છે, જેની બજાર કિંમત અંદાજિત 33.37 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। તદુપરાંત પોલીસે ટ્રક, બટેટાનો જથ્થો, રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ઘટના સ્થળેથી અલીમુદ્દીન તેલિયા સાથે જ શેતાન સિંઘ નાઈ નામના 2 આરોપીઓની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો પંજાબથી સપ્લાય કરવામાં આવતો હતો અને હાલમાં આ સમગ્ર મામલે હવે રાજકોટના B ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।